નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપનું। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવા વિનંતી। વિડીયોને આજે થોડી ટૂંકી માહિતી। આજે 26 તારીખ છે અને જે ગઈકાલે પણ આપણે આગાહી કરી હતી કે વરસાદ આજે થવાની શક્યતા નથી। આજે પણ આખો દિવસ કોરો રહ્યો છે, પણ એક સારી બાબત એ છે ખેડૂત ભાઈઓ, હવે જો ભગવાનની મહેરબાની હોય તો આજે પૂર્વ દિશામાં આબુ બાજુ છે, ભીનમાળ બાજુ, રાણીવાડા બાજુ આજે ઝરમર વરસાદ છે અને એ વાદળોની દિશા પણ આપણા તરફ છે। જો ભગવાનની મહેરબાની હોય અને સારો જો હવામાનમાં થોડો ફેરફાર પણ આજે થવા લાગ્યો છે। જે મેં અગાઉ કીધું કે કાલે જે સાયક્લોનિક સર્ક્યુલેટ બનેલું છે તે થોડું દૂર પણ ગયું છે અને એના લીધે આપણે જે હવામાં ભેજ ઓછો મળતો હતો થોડો ભેજ પણ વધારે મળશે અને પવનની દિશા પણ બદલાય એવી શક્યતા છે। અને બીજું કે જે એક લો પ્રેશર બનવાનું છે, જે 28 ને 29 તારીખે આપણા વિસ્તારમાં લગભગ ઝરમર વરસાદ, મધ્યમ વરસાદ અને સાર્વત્રિક વરસાદ લગભગ તમામ ગામડામાં થવાની પૂરેપૂરી શક્યતા છે। જો હવે આ અઠવાડિયામાં શનિ રવિ સુધી વરસાદ ન થાય તો પછી ખેડૂત ભાઈઓને વાવણીનો સમય જતો રહે છે અને વર્ષ પણ પાછું ત્રુપી જવાય છે કે હવે ગવારની વાવણી થઈ શકે કે જવારની વાવણી, બાકી જે બાજરીનો બીજો મગફળીનો એ સમય હવે લેટ થઈ ગયો છે। પણ હજુ 30 તારીખ પહેલાં વરસાદ થાય તો હજી મગફળીનું વાવેતર કરી શકાય છે। જેને જીરું પાકવું હોય કે ઈસબ પાકવું હોય એના માટે હજી સારો વરસાદ થઈ જાય। અત્યારે જે પૂર્વ દિશામાં જે વાદળો આપણા તરફ આવવા લાગ્યા છે અને જે સેટેલાઇટને લાઈવ તસવીર જોતો જો આપણા વિસ્તારમાં કોઈ હવામાનમાં ઉપરલા લેવલમાં જો જે ચક્રવાતી પરિસરણ બનેલ છે જે તે થોડો ખસ્યો છે અને એ વાદળો આપણા તરફ આવે તો વરસાદ આજે રાતે પણ આવી શકે છે। અત્યારે પણ શક્યતા છે કે જે વાદળો આપણા તરફ ની દિશા છે અને વરસાદ ઝરમર વરસાદ આવશે। ખૂબ ભારે વરસાદ તો કે ગાજવીજવાળો કે એવો વરસાદ આવવાની તો શક્યતા નથી, પણ 28 તારીખ ને 29 તારીખની ખેડૂત ભાઈઓ સારો વરસાદ થશે ભગવાન કરે અને આ વખતે વરસાદ થવો જ જોઈએ 28-29 તારીખનો। બસ એ જય જવાન જય કિસાન જય ભારત।